આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। એમએસ યુનિવર્સિટીના પાદરા ફેકલ્ટીની એમ.કે. અમીન કોલેજમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધાનો અભાવ અને વોશરૂમમાં ગંદકી હોવાના આક્ષેપ સાથે જ વાલીઓએ હોબાળો મચાવ્યો છે। વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીની પાદરા ફેકલ્ટીની એમ.કે. અમીન આર્ટ્સ એન્ડ કોમર્સ ફેકલ્ટી જે કોલેજ છે અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને અનેકવાર પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે, જેમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધાઓ પણ મળતી ન હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ત્યારે હોબાળો મચાવવામાં આવ્યો છે। મારું નામ છે વિપ્રેશ સાહેબ બરોડાથી આ કોલેજમાં એમ કે પંડ્યા કોલેજમાં પાદરા આવ્યો છે। મારું બાળક અહીં સ્ટડી કરે છે। અહીં કોલેજની અંદર ઘણીવાર રજૂઆત કરવાથી બી આ લોકોએ સાંભળ્યું હતું જે સંડાસ બાથરૂમ ક્લીન નથી હોતા, વાસ મારે છે, ગંદકી બહુ હોય છે કાયમ માટે। ઘણા તો સમયથી અહીં આવીને મેં એવું જાતે જોયું હતું, લગભગ મહિને 15 દિવસે આવીને ચેક કર્યું હતું, તેમાં ગંદકી હતી। અને આજે અમે લોકો અહીં ચેક કરવા આવ્યા હતા તો બી ગંદુ હતું, બેસિંગના નળ તૂટેલા હતા, બાથરૂમમાં પાણી નહોતું આવતું। અને અહીં જે સાહેબ છે એમને ત્યાં આગળ મળ્યા હતા એડમિનિસ્ટ્રેશનમાં, એમને પણ પૂરેપૂરો જવાબ આપ્યો નહીં, સંતોષકારક રિસ્પોન્સ આપ્યો નહીં। અને તો જે સ્ટુડન્ટો હતા એમને પૂછવામાં આવ્યું તો એ સ્ટુડન્ટ સાથે પણ આંખો કાઢી તો સ્ટુડન્ટ પણ જતા રહ્યા છે। એટલે મારી માંગ એટલી જ છે કે અહીં 8-9 કલાક વિદ્યાર્થીઓ રહેતા હોય તો એમને પાણી અને ટોયલેટ બાથરૂમ ક્લીન મળે, એ જ બસ મારી માંગ છે। ઘણા સમયથી બી આ લોકોને કહેવાથી પણ સાંભળતા નથી, એટલે અમે લોકો રૂબરૂ આજે અહીં જોવા આવ્યા હતા બધા પેરેન્ટ્સનો। આજે કોઈક પેરેન્ટ આવ્યા હતા ફેમિલીના, એમના એની કઈ છોકરી બોટનીમાં કશાકમાં ભણે છે, તે કે કમ્પ્લેન લઈને આવ્યા હતા કે વોશરૂમમાં પાણી નથી આવતું કે વોશરૂમ સાફ નથી હોતું। એ આક્ષેપો ખોટા છે। કોઈક જગ્યાએ કદાચ પાણીનું પ્રોબ્લેમ આવ્યું હશે તો એ પાણીનું પ્રોબ્લેમ અમે સાફ એનો નિકાલ લઈ આવીશું। બાકી વોશરૂમને બધી જે વસ્તુ છે એ ટોટલી ક્લીન છે। અને તમે બી એક મીડિયા તરીકે આવ્યા છો તો તમે તમને બી ચેક કરવું હોય તો તમે ચેક કરીને જોઈ શકો છો, બધી જગ્યા ક્લીન છે। ના, હવે રજૂઆત આજે જે કરવા આવ્યા છે, એના પહેલાં કોઈ દિવસ કોઈ રજૂઆત કરવા આવ્યા નથી।